કોઈ પણ પદાર્થની ગતિનો તમારે અભ્યાસ કરવો હોય તો અગત્યની સૌથી ત્રણ જે રાશિઓ આપણે ધ્યાનમાં લેવાની હોય એમાં પહેલો સમાવેશ થાય સ્થાનાંતરનો, that is called displacement, બીજી છે વેગ, that is called velocity, અને ત્રીજી છે પ્રવેગ, that is acceleration. આ ત્રણ રાશિનો આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણને ગતિનો ખ્યાલ મળી શકે. ત્રણ સદિશ રાશિ છે, ત્રણ સદિશ રાશિઓ નો અભ્યાસ આપણને ગતિ વિશેનો ખ્યાલ આપવામાં મહત્વનો ફાળો ભજવે છે. તો ત્રણનો ફાળો સૌથી સવિશેષ છે ગતિના ખ્યાલને રજૂ કરવા. તો વારાફરતી આપણે એમના વિશેની સમજૂતી મેળવીશું અને એ સમજૂતી મેળવતા પહેલા આપણે થોડાક એના પેરામીટર્સ અથવા તો પરિબળોથી વાકેફ થવું પડે. થોડાક પારિભાષિક શબ્દોથી આપણે સમજૂતી મેળવવી પડે, એને સમજવા પડે એવા થોડાક પારિભાષિક શબ્દો અને એની સમજૂતી દ્વારા આપણે ગતિનો ખ્યાલ મેળવીશું. તો સૌથી પહેલી વાત કરીશું આપણે સ્થાન, પથ લંબાઈ, સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરની સમજૂતી, અને સ્થાનાંતરની સમજૂતી આપો. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરની સમજૂતી આપો. ત્રણ શબ્દોની સૌથી પહેલી આપણે માહિતી મેળવીશું. તો આપણે હમણાં શરૂઆતમાં જ કહ્યું હતું કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર એટલે ગતિ. તો આપણે ગતિનો અભ્યાસ કરવો છે ને ગતિના અભ્યાસમાં સૌથી પહેલું આવે સમય સાથે સ્થાનમાં થતો ફેરફાર. તો સ્થાન શું છે? હવે સ્થાનમાં તમે ફેરફાર કરો ત્યારે મને બે શબ્દો વધારાના મળે. પથ લંબાઈ, પાથ લેન્થ, જેને આપણે કાપેલ કુલ અંતર અથવા અંતર તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે સ્થાનાંતર. એની સમજૂતી આપણે મેળવવાની છે. તો સૌથી પહેલું પદાર્થનું સ્થાન નક્કી કરવું છે. તો પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે શાની જરૂર પડે? તો પદાર્થનું સ્થાન, પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જરૂરી બાબતો. પદાર્થનું સ્થાન નક્કી કરવા જરૂરી બાબતો. તો જ્યારે પદાર્થનું તમારે સ્થાન નક્કી કરવું હોય એમાં બે બાબતો સૌથી મહત્વની છે, અને એમાં પહેલું છે સંદર્ભ બિંદુ. તો તમારે સંદર્ભ બિંદુનો ખ્યાલ મેળવવો પડે. that is called reference point. this is called reference point. તો સંદર્ભ બિંદુ શું છે એ ખ્યાલ તમને હોવી જોઈએ. અને નંબર 2, અક્ષોનો સમૂહ. તમારે અક્ષિસ પસંદ કરવાની છે. તો અક્ષોનો સમૂહ. તો કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે બે બાબતો આવશ્યક છે. એક સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે અને બીજું અક્ષોનો સમૂહ નક્કી કરવો પડે. તો આપણે એના માટે કાર્ટેશીય યામાક્ષ પદ્ધતિને અનુલક્ષીશું. તો સંદર્ભ બિંદુ માટે અને અક્ષોના સમૂહ માટે
તો સૌથી પહેલો ખ્યાલ સરળતા માટે આપણે કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિને અનુલક્ષીશું. એનો અર્થ એમ થયો ત્રણ પરસ્પર લંબ હોય એવી અક્ષોને ધ્યાનમાં લઈશું, એનું નામકરણ કરીશું અને ત્યાંથી આપણે સંદર્ભ બિંદુ અને અક્ષોના સમૂહને વ્યાખ્યાયિત કરીશું. તો સરળતા ખાતર પરસ્પર લંબ અક્ષો, સરળતા ખાતર પરસ્પર લંબ અક્ષો x y અને z અક્ષ, ત્રણ અક્ષ આપણી પાસે હશે x y અને z, એકબીજાને પરસ્પર કેવી હશે? લંબ. તો સરળતા ખાતર ત્રણ પરસ્પર લંબ અક્ષો x y અને z અક્ષ ધરાવતા લંબ યામાક્ષ તંત્રને ધ્યાનમાં લેતા, તો એકબીજાને પરસ્પર લંબ હોય એવી ત્રણ અક્ષો x y અને z જેમાં હોય એવું લંબ યામાક્ષોનું તંત્ર આપણે વિચારીશું. આ ત્રણેય અક્ષોના છેદન બિંદુ, ત્રણેય જ્યાં ભેગી થાય એ છેદન બિંદુને આપણે એનું ઉગમ બિંદુ ગણીશું અને આ જ ઉગમ બિંદુ એ આપણા માટે સંદર્ભ બિંદુનું કામ કરશે. તો આ ત્રણેય અક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ O એટલે ઓરિજિન, આ ત્રણેય અક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ O કહેવાય, જેને સંદર્ભ બિંદુ તરીકે સ્વીકારતા. તો યામાક્ષોનું ઉગમ બિંદુ એ જ આપણું સંદર્ભ બિંદુ રહેશે. કેવી અક્ષ? ત્રણ પરસ્પર લંબ અક્ષ. આ રીતે ત્રણ અક્ષોને પરસ્પર લંબ દર્શાવાય. આ એક, આ બીજી અને ત્રીજી પૃષ્ઠને લંબ રૂપે બહાર આવે એટલે એને આપણે આ રીતે દર્શાવીશું. તો આ ક્યાં આવે છે? પૃષ્ઠને લંબ બહાર ની દિશામાં આવી શકે, અર્થાત આપેલી ત્રણ અક્ષો આ રીતે પરસ્પર લંબ રહેલી હોય. બરાબર? તો આ રીતે તમે એને દર્શાવી શકો. તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ, એને તમારે વિષમ ઘડી દિશામાં નામકરણ હંમેશા કરવાનું. કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં. ગમે તે રીતે થાય પણ વિષમ ઘડી દિશામાં નામ લખવાનું. માન લો કે આને હું x અક્ષ કહી દઉં તો આ દિશામાં જવાનું, તો આ અક્ષ મારી y અક્ષ બને. તો આ કઈ થશે? તમારી y અક્ષ. અને આ કઈ આવશે? z. જો આને x કહી દો તો x y ને z, જો આને x કહી દો તો x y અને z. તમે ગમે તે લખી શકો પણ વિષમ ઘડી દિશામાં એનું નામકરણ કરવું. તો પરસ્પર કેવી છે? ત્રણેય એકબીજાને લંબ. આને કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિ કહેવાય. કઈ? આને કહીશું કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિ. તો પરસ્પર ત્રણ લંબ અક્ષોને આપણે કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિ તરીકે ઓળખીશું. તો કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિમાં જે ઉગમ બિંદુ મળ્યું O, તો O શું છે? ઓરિજિન. આ જ તમારું ઉગમ બિંદુ છે અને એ જ હવે પછી આપણું શું બનશે? રેફરન્સ પોઈન્ટ, સંદર્ભ બિંદુ. એના સંદર્ભે જ આપણે બધી વાત કરીશું. તો એના સંદર્ભે આપણે બધી વાત કરી શકાય. તો એના સંદર્ભે સૌથી પહેલી વાત કરીએ કે સ્થાન શું છે? તો સ્થાનનો ખ્યાલ.
તો કોઈ પણ પદાર્થના યામ એટલે કયા x y z આ ત્રણ યામ થાય એના કોઈ પણ બિંદુ હું લઈ લઉં માન લો કે અહીંયા આગળ અવકાશમાં કોઈ બિંદુ લીધું અહીંયા આગળ કોઈ બિંદુ લઈ લીધું કે જેનો x યામ x છે y યામ y છે z યામ z છે તો આ કોઈ બિંદુ પોઈન્ટ P થયું તો આ પોઈન્ટ P ના જે યામ મળ્યા તમને તો કોઈ પણ પદાર્થના યામ x y z યામને સ્મોલ લેટર્સ વડે દર્શાવાય અક્ષને કેપિટલ લેટર્સ વડે દર્શાવાય તો કોઈ પણ પદાર્થના યામ x y z યામાક્ષ પદ્ધતિ ની સાપેક્ષ તે પદાર્થનું સ્થાન કહેવાય તો કોઈ પણ પદાર્થના યામ xyz યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે તે પદાર્થનું શું દર્શાવે તે પદાર્થનું સ્થાન કહેવાય તો કોઈ પણ પદાર્થના યામ એનું શું દર્શાવે સ્થાન દર્શાવે ધારો કે હું એમ લખી દઉં 1 2 3 તો પહેલો યામ છે x યામ એ 1 બીજો છે y તો y દિશામાં 2 અને z દિશામાં 3 જે તમારા ત્રણ યામ થયા એ તમારા પદાર્થનું શું નક્કી કરે સ્થાન એની પોઝિશન નક્કી કરે તો કોઈ પણ પદાર્થના યામ એ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે તે પદાર્થનું શું દર્શાવે સ્થાન કહેવાય આને નક્કી કરવા માટે તમારે બીજા એક રેફરન્સની જરૂર પડે જેને આપણે કહીશું ફ્રેમ ઓફ રેફરન્સ નિર્દેશ ફ્રેમની આવશ્યકતા પડે તો નિર્દેશ ફ્રેમ તો નિર્દેશ ફ્રેમની જરૂર પડે ફ્રેમ ઓફ રેફરન્સ તો નિર્દેશ ફ્રેમ શું છે તે યામાક્ષ પ્રણાલી આખું જે તંત્ર બન્યું તો યામાક્ષની આખી પ્રણાલી તંત્ર યામાક્ષ પ્રણાલી અને સમય માપન માટે સમયનું પણ આપણે માપન જોડે કરવાનું તો સમય માપન માટે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે ઘડિયાળનો તો યામાક્ષ પદ્ધતિ તો છે જ સાથે સાથે સમયનું પણ મારે માપન કરવું હોય તો અંદર ઘડિયાળ ઉમેરી દઉં તો સમય માપન માટે ઘડિયાળ પણ ઉમેરતા યામાક્ષ પદ્ધતિની સાથે ઘડિયાળનો તમે સમાવેશ કર્યો તો એને પણ તમે એનું ચોથું યામ ગણી શકો તો યામાક્ષ પ્રણાલી અને સમય માપન આ ભેગા મળી અને નિર્દેશ ફ્રેમની રચના તૈયાર કરે તો યામાક્ષ પ્રણાલી અને સમય માપન માટે ઘડિયાળ સહિતના તંત્રને નિર્દેશ ફ્રેમ કહે છે નિર્દેશ ફ્રેમ એ તમારી રેફરન્સ સિસ્ટમ થઈ કે જેના સંદર્ભે તમે વાત કરો છો તો નિર્દેશ ફ્રેમને તમારે ડિફાઇન કરવી પડે તો એ નિર્દેશ ફ્રેમ છે હવે જો કોઈ પદાર્થના એક યામ બે યામ કે ત્રણેય યામ સમય સાથે બદલાય કારણ કે ઘડિયાળ મૂકી દીધો એટલે સમય આવે છે કોઈ પદાર્થનું માન લો કે એક યામ બદલાયો બે યામ બદલાયા કે ત્રણેય યામ બદલાયા સમય સાથે તો હવે આપણે કહી શકીએ કે તે નિર્દેશ ફ્રેમની સાપેક્ષ પદાર્થ ગતિમાં છે તો આ ગતિનો થોડોક વધારે ખ્યાલ થયો કે એના યામ સમય સાથે શું થવા જોઈએ બદલાવા જોઈએ કેટલા યામ બદલાય છે એના આધારે એના પ્રકાર નક્કી કરીશું આપણે કે કયા પ્રકારની રેફરન્સ સિસ્ટમ છે અથવા કયા પ્રકારની ગતિ છે પણ એક યામ બદલાઈ શકે બે યામ બદલાય કાં તો ત્રણ યામ બદલાય સમય સાથે તો સમય સાથે જ્યારે તમે પદાર્થના યામ બદલો ત્યારે તમે કહી શકો કે આપેલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષ તે પદાર્થ શું કરે છે ગતિ કરે છે
તો કોઈ પણ પદાર્થના એક કે તેથી વધુ, એક હોય, બે હોય, ત્રણ હોય, એટલે કોઈ પણ પદાર્થનો એક યામ કે તેથી વધુ યામ કોની સાથે? સમય સાથે. તો કોઈ પણ પદાર્થના એક કે તેથી વધુ યામ સમય સાથે બદલાય તો તે નિર્દેશ ફ્રેમની સાપેક્ષ પદાર્થ ગતિમાં છે એવું આપણે કહી શકીએ. તો કોઈ પણ પદાર્થના એક કે તેથી વધુ યામ સમય સાથે બદલાય તો તે નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષે પદાર્થ ગતિમાં છે તેમ કે. ગતિનો બીજો એક વધારે કન્સેપ્ટ હવે ક્લિયર થયો કે નિર્દેશ ફ્રેમના સંદર્ભે સમય સાથે આપેલ પદાર્થનો એક કે વધુ યામ શું થવા જોઈએ? બદલાવવા જોઈએ, તો એ ગતિમાં કહેવાય. અને જો ના બદલાય, ધારો કે આ અનાયામ xyz છે અને હું એક દિવસ પછી ફરી જો અને અનાયામ xyz જ મળે તો સમય બદલાયો પણ એના કોઈ યામમાં ફેરફાર થયો નથી, એક પણ યામ બદલાયો નથી, તો આપેલો પદાર્થ તે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે શું કહેવાય? સ્થિર કહેવાય. તો એ સ્થિરનો કન્સેપ્ટ થયો. અર્થાત નિર્દેશ ફ્રેમની સાપેક્ષ સમય સાથે એક કે તેથી વધુ યામ જો બદલાય તો એ ગતિમાં છે તેમ કહેવાય, અને એક પણ યામ ન બદલાય તો તે સ્થિર છે તેમ કહી શકાય. તો આની આ જ વસ્તુ તમે સ્થિર માટે લખી શકો. નીચે એને લખીએ આપણે. તો હવે થોડું વધારે ક્લિયર થાય, પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એવું કેવી રીતે કહી શકાય? તો તમારે એના નિર્દેશ ફ્રેમની સાપેક્ષ યામનો વિચાર કરવો પડે. હું અહીં લખી શકું, જો કોઈ પણ પદાર્થના એક કે તેથી વધુ યામ સમય સાથે શું બદલાતા ન હોય, તો તે નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષે પદાર્થ શું કહેવાય? સ્થિર છે તેમ કહેવાય. પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. તો પદાર્થ ક્યારે ગતિમાં છે અને ગતિમાં નથી એનો ખ્યાલ આવ્યો તમને? યામ બદલાય સમય સાથે 1, 2 કે 3 તો ગતિમાં, એક કે થી વધારે કોઈ પણ યામ ન બદલાય તો એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષ પદાર્થ કેવો કહેવાય? સ્થિર કહેવાય. નિર્દેશ ફ્રેમ તમે કઈ પસંદ કરશો તો એ પરિસ્થિતિ ઉપર નિર્ભર છે કે તમારે એક પરિમાણની ગતિનો અભ્યાસ કરવો છે, દ્વિપરિમાણની ગતિનો અભ્યાસ કરવો છે કે ત્રિપરિમાણની ગતિનો અભ્યાસ કરવો છે. તો નિર્દેશ ફ્રેમનો આધાર પરિસ્થિતિ ઉપર આધારિત છે. એક પરિમાણની ગતિનો અભ્યાસ કરવો હોય તો તમે એક અક્ષને ધ્યાનમાં લઈ શકો, કાં તો x, કાં તો y, કાં તો z. તમારે દ્વિપરિમાણિક ગતિનો અભ્યાસ કરવો હોય તો તમે xy સમતલ લઈ શકો, કાં તો તમે yz સમતલ લઈ શકો, કાં તો તમે xz સમતલ લઈ શકો. અને ત્રિપરિમાણનો તમારે અભ્યાસ કરવો હોય તો તમારે 3 એ 3 અક્ષને શું કરવી પડે? ધ્યાનમાં લેવી પડે. અર્થાત કોઈ નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી એ પરિસ્થિતિ પર નિર્ભર રહે છે. તો કોઈ નિર્દેશ ફ્રેમમાં
અક્ષોની પસંદગી, કઈ અક્ષ તમે પસંદ કરશો તો અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર આધાર રાખે છે. તો એ અક્ષોની પસંદગીનો આધાર એની પરિસ્થિતિ ઉપર છે. એક પારિમાણિક ગતિનો અભ્યાસ કરવો છે, દ્વિપારિમાણિકનો અભ્યાસ કરવો છે કે ત્રિપારિમાણિક ગતિનો અભ્યાસ કરવો છે, તો એના આધારે તમે અક્ષોની શું કરી શકો, પસંદગી કરી શકો. તો આપેલી અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર આધાર રાખે છે. તમારે કોઈ ઘટનાનું વર્ણન કરવું હોય તો ઘટનાના વર્ણન માટે તમારે કઈ નિર્દેશ ફ્રેમ લેવી એ તમારે નક્કી કરવું પડે. તો નિર્દેશ ફ્રેમ જુદી જુદી ઘટનાઓ માટે જુદી જુદી હોઈ શકે. તો કોઈ પણ ઘટનાના વર્ણનનો આધાર, કોઈ પણ ઘટનાના વર્ણનનો આધાર, કોઈ પણ ઘટનાના વર્ણનનો આધાર વર્ણન માટે પસંદ કરે નિર્દેશ ફ્રેમ પર રહેલો છે. તો ઘટનાના વર્ણનનો આધાર તમે નિર્દેશ ફ્રેમ પર ગણી શકો. કઈ નિર્દેશ ફ્રેમ લેવી તે. માન લો કે હું કોઈક વિમાન ગતિ કરે છે એમ કહેવાય, તો હું એઝ એન ઓબ્ઝર્વર, હું અવલોકન કરતા તરીકે વિમાનને ગતિ કરતું જોઉં છું. તો વિમાનની ગતિનો અભ્યાસ જ્યારે હું અવલોકનકાર તરીકે કરતો હોય ત્યારે હું જ્યાંથી અવલોકન લઉં છું એ પૃથ્વી મારા માટે નિર્દેશ ફ્રેમ મળશે. તો એ પૃથ્વીના નિર્દેશ ફ્રેમના સંદર્ભે હું વિમાનની ગતિનો અભ્યાસ કરું છું. પણ એ જ વિમાનની ગતિનો જ્યારે અભ્યાસ કરવાનો આવે એ વિમાનમાં મુસાફરી કરતા કોઈ અવલોકનકાર દ્વારા, તો વિમાનમાં જે મુસાફરો ગતિ કરે, જ્યારે એ વિમાનનો અભ્યાસ કરે તો એ વિમાન પોતે, ગતિ કરતું વિમાન પોતે એ અવલોકનકાર માટે એની શું બને, નિર્દેશ ફ્રેમ બને. અને એના માટે, એ મુસાફર માટે એ વિમાન સ્થિર કહેવાય, કારણ કે એ એના માટે ગતિ કરતું નથી, કારણ કે ગતિ કરતું વિમાન જ એના માટે શું બની ગયું, એની નિર્દેશ ફ્રેમ. તો કઈ ઘટનાનું તમે વર્ણન કરો છો એનો આધાર તમારી નિર્દેશ ફ્રેમ પર રહેલો છે કે તમે નિર્દેશ ફ્રેમ તરીકે શું લો છો. સુરેખ રેખા પર થતી ગતિ, સ્ટ્રેટ લાઈન પર આપણે જે ગતિનો અભ્યાસ કરીએ તો સુરેખ રેખા પર થતી ગતિ ના વર્ણન માટે આપણે એવી અક્ષ પસંદ કરીશું, કારણ કે સુરેખ પથ પરની ગતિ છે તો એના માટે, એટલે કે એક પારિમાણિક ગતિ છે ને એક પારિમાણિક ગતિ માટે આપણે એવી અક્ષ પસંદ કરીશું જે આપેલ સુરેખ રેખા પર ગતિ થતી હોય એના ઉપર જ શું થાય, સંપાત થાય. તો ગતિનો ખ્યાલ સરળ બને. તો સુરેખ રેખા પર થતી ગતિ ના વર્ણન માટે એવી અક્ષ પસંદ કરવામાં આવે, તો એવી અક્ષ પસંદ કરવામાં આવે કે જે પદાર્થના ગતિમાર્ગ સાથે શું થતી હોય, સંપાત થતી હોય. તો જે માર્ગ છે એના ઉપર જ એ અક્ષને શું કરી દેવાની, સંપાત કરી દેવાની. તો માન લો કે મારે એક પરિમાણમાં ગતિ કરવી છે તો એના ઉપર હું x અક્ષ સંપાત કરી દઉં તો મારી ગતિ x અક્ષની દિશામાં થાય છે એમ કહેવાય. તો એનું વર્ણન સરળ રહે. તો જે ગતિ માર્ગ પર સંપાત થતી હોય એવી અક્ષને આપણે શું કરીશું, પસંદ કરીશું.
તો આ અક્ષ ક્યાં લઈશું? સુરેખ પથ માટે એના ઉપર જ સંપાત થતી આપણે વિચારીશું. તો આ સ્થાનનો ખ્યાલ થયો કે સ્થાન અંગે આપણે શું વિચારીએ છીએ. તો પથ લંબાઈ શું છે? કોઈ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતર ને તેની પથ લંબાઈ. તો આપેલા સમયગાળામાં પદાર્થે કુલ કેટલું અંતર કાપ્યું એ ટોટલ ડિસ્ટન્સ એનું શું કહેવાય? પાથ લેન્થ કહેવાય. એની પથ લંબાઈ છે રાશિ. તે અદિશ રાશિ છે. અદિશ સદિશનો વધારાનો ખ્યાલ આપણે ચોથા ચેપ્ટરમાં મેળવીશું. તો તે અદિશ રાશિ છે. ઇટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. તે અદિશ રાશિ છે એટલે એનું માત્ર મૂલ્ય જરૂરી છે. SI એકમ લખાય. આવ્યું પથ લંબાઈ એટલે મીટર. એના SI એકમ શું છે? મીટર. પારિમાણિક સૂત્ર આવડે? એનું પારિમાણિક સૂત્ર that is m0 l1 t0. મૂળભૂત રાશિ થઈ કહેવાય તો લંબાઈ તરીકે જ છે m0 l1 t0. એ અદિશ છે એટલે આપણે એમ કહી શકીએ કે પથ લંબાઈ હંમેશા ધન જ મળે. ઓલવેઝ પોઝિટિવ. ઋણ ના હોય. હંમેશા એડિશન જ આવે તો પથ લંબાઈ હંમેશા ધન જ મળે. પથ લંબાઈ જેમ કે આપણે કહી શકીએ પથ લંબાઈ માટે તમારે જોવું હોય તો આપણું સાધનોમાં જે મીટર આવે છે, જે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું તમે કરો. તમે અહીંથી બીજે જાઓ ત્યાંથી પાછા ઘેર આવો તો એ શું કરે? એડિશન જ કરે. એટલા કિલોમીટર અંતર શું થતું રહે? વધતું જ રહે. તો પથ લંબાઈ હંમેશા શું મળે તમને? ધન જ પ્રાપ્ત થાય. તો પથ લંબાઈ હંમેશા ધન જ મળે. અને ત્રીજી રાશિ એમાં છે સ્થાનાંતર. This is called displacement. આને કહેવાય પાથ લેન્થ અથવા ડિસ્ટન્સ. આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. તો પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એ સ્થાનાંતર છે. સ્થાનાંતર કોને કહેવાય? તો કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે જ સ્થાનાંતર. આપેલ સમયગાળામાં પદાર્થના જે સ્થાનમાં ફેરફાર થાય એને તમે સ્થાનાંતર ગણી શકો. ધારો કે કોઈ t1 અને t2 સમય, ધારો કે t1 અને t2 સમય પદાર્થના સ્થાન અનુક્રમે, ધારો કે કોઈ t1 સમય છે, t1 સમય પદાર્થનું સ્થાન આપણે લઈ લઈએ x1. અમુક સમય પછી બીજો t2 સમય નોંધીએ ત્યારે પદાર્થનું સ્થાન આપણે લઈ લઈએ x2. તો પદાર્થના સ્થાન અનુક્રમે x1 અને x2 છે. તો t1 સમય એનું સ્થાન x1 છે, t2 સમય એનું સ્થાન x2 છે.
તો મને સમયગાળો મળે t2 t1 તો એ સમયગાળામાં એના સ્થાનમાં શું ફેર પડ્યો તો કે અંતિમ માઈનસ પ્રારંભિક x2 x1 that is called its displacement એને એનું સ્થાનાંતર કહેવાય therefore delta t બરાબર t2 t1 અમે તમને કહ્યું હતું ડેલ્ટા આપણે નિરપેક્ષની વાત કરી હતી નિરપેક્ષ ત્રુટિ ગ્રીક આલ્ફાબેટ છે that is ડેલ્ટા ડેલ્ટા નો મતલબ થાય ફેરફાર જ્યાં જ્યાં તફાવત આવે ત્યાં ત્યાં આપણે ડેલ્ટા ની નિશાની વડે દર્શાવીશું તો ડેલ્ટા t બરાબર t2 t1 જેટલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર શું મળે તો કે that is equal to x2 x1 એટલે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તો થતો ફેરફાર એને આપણે લઈ શકીએ that is delta x બરાબર શું લખાય અંતિમ સ્થાન કયું છે તે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન t1 સમય એનું પ્રારંભિક સ્થાન હતું x1 t2 એનો અંતિમ સમય હતો x2 અંતિમ સ્થાન હતું તો ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન એટલે x2 પ્રારંભિક એટલે x1 તો ડેલ્ટા x બરાબર શું મળે આપણને x2 x1 જો હું આમ લખી શકું x2 x1 is greater than 0 તફાવત કેવો હોય ધન હોય જો x2 x1 is greater than 0 imply x2 is greater than x1 અર્થાત delta x is greater than 0 તો આ તફાવત કેટલો મળે ધન મળે આની કિંમત શૂન્ય કરતા વધારે હોય ધન હોય એનો અર્થ કે આનું મૂલ્ય આના કરતા વધારે છે તો મોટામાંથી નાનું બાદ કરો તો કિંમત ધન મળે અર્થાત તફાવત કેટલો મળે સ્થાનાંતર કેવું હોય ધન હોય તો delta x is greater than 0 અને જો x2 x1 is less than 0 implies x2 is less than x1 અર્થાત delta x is less than 0 તો આ ધન મળે તફાવત આ કેવો મળશે તો આમાં તફાવત ધન પણ મળે અને ઋણ પણ મળે ક્યારે આ આના કરતા મોટું હોય કાં તો આ આના કરતા મોટો હોય તો x2 x1 greater than 0 કાં તો less than 0 મળી શકે આમ સ્થાનાંતરને માન એટલે મૂલ્ય અને દિશા બંને હોય છે પથ લંબાઈમાં માત્ર માનનું મહત્વ છે દિશાનું નહીં જ્યારે સ્થાનાંતરમાં માન પણ હોય મૂલ્ય તો હોય જ સાથે સાથે દિશાનું પણ એમાં આવશ્યકતા રહેલી છે દિશાનો ઉલ્લેખ પણ તમારે જણાવવો પડે એટલે કે આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર સદિશ રાશિ છે અદિશ નથી તો નીચે લખી શકાય રાશિ તે એટલે કે સ્થાનાંતર સદિશ રાશિ છે કઈ રાશિ છે સદિશ રાશિ છે ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી એટલે કે આમાં મૂલ્ય અને દિશા બંનેનો સમાવેશ થાય અને અહીં આગળ આપણે ડિરેક્શન બતાવવાની એક પારિમાણિક ગતિની વાત કરીશું એટલે એક પારિમાણિક ગતિમાં દિશા તરીકે કાં તો આગળની દિશા કાં તો પાછળની દિશા કાં તો ઉપરની દિશા કાં તો નીચેની દિશા એટલે બે જ ડિરેક્શન આવે ઉપર નીચે આગળ પાછળ એટલે પ્લસ માઈનસ તરીકે આપણે એનો ઉલ્લેખ કરીશું કારણ કે ધન મળે કાં તો ઋણ મળે તો એ નિશાની તરીકે આપણે ધન અને ઋણનો ઉલ્લેખ કરીશું તો રેખીય ગતિમાં આપણે રેખીય ગતિની જ વાત કરીએ છીએ રેખીય ગતિ એટલે એક પારિમાણિક ગતિ રેખીય ગતિમાં ફક્ત બે જ દિશાઓ મળે ઉપર તરફ
કે નીચે તરફ અથવા આગળની તરફ કે પાછળની તરફ. એકને ધન કહો તો બીજાને તમે ઋણ કહી શકો. જેથી સુરેખ પથ પર થતી કોઈ પણ ગતિની આપણે વાત કરીએ ગતિ માટે આ જે નિશાનીઓ છે એમાં આપણે પ્લસ ને માઇનસ, પ્લસ એટલે આગળ તો માઇનસ એટલે પાછળ, પ્લસ એટલે પાછળ તો માઇનસ એટલે આગળ. એકના કરતા વિપરીત ધારી લઈશું તો પ્લસ માઇનસ નિશાનીનો ઉપયોગ કરીશું. ગતિ માટે પ્લસ કે માઇનસ સંજ્ઞાઓ વપરાય છે. તો અહીં આગળ ગતિનો ઉલ્લેખ આપણે પ્લસ માઇનસ તરીકે લખીશું, એના કોઈ બીજા સિમ્બોલ તરીકે નહીં. આગળના પાઠમાં આપણે એના સદિશ તરીકેના સંજ્ઞા પદ્ધતિ, એના સિમ્બોલનો ઉપયોગ કરીશું. સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો કે સ્થાનાંતરનું માન ગતિમાન પદાર્થે કાપેલ અંતર, ગતિમાન પદાર્થે કાપેલ અંતર એટલે શું કહેવાય એને? પથ લંબાઈ. જેટલું કે તેનાથી હંમેશા ઓછું જ હોય, જેટલું હોય કે ન પણ હોય, એના જેટલું હોય સુરેખ પથ પર મળી શકે એટલે એટલું હોય, અથવા એનાથી ઓછું હોય એટલે એટલું ન પણ હોય. અર્થાત ઓછું હોય, પથ લંબાઈથી કેવું હોય? ઓછું હોય. એટલે એના જેટલું હોય પથ લંબાઈ, એટલે પથ લંબાઈથી ક્યારેય સ્થાનાંતરનું મૂલ્ય વધે નહીં. એના જેટલું થાય અથવા એનાથી ઓછું થાય એટલે તમે લખી શકો કે સ્થાનાંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ. એના જેટલું કે એનાથી કેવું હોય? ઓછું હોય. તો સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા પથ લંબાઈ જેટલું, સુરેખ પથ પર લગભગ એના જેટલું અથવા એનાથી ઓછું મળે છે. સ્થાનાંતરનું મૂલ્ય આપણે કહ્યું તેમ ધન અને ઋણ હતું, તો ગતિની કોઈ વર્તણૂક માટે શૂન્ય પણ હોઈ શકે. તો સ્થાનાંતરનું મૂલ્ય ગતિની કોઈ વર્તણૂક માટે શૂન્ય પણ હોઈ શકે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન હોય, ઋણ હોય કે શૂન્ય પણ હોઈ શકે. પણ તદનુરૂપ પથ લંબાઈ શૂન્ય હોતી, પથ લંબાઈ 0 ના હોય એને અનુરૂપ પથ લંબાઈ 0 હોતી નથી, પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે.